સાથે મયુર સોની, સંદેશ ન્યૂઝ, રાજકોટ। નિવૃત્ત જજ બિરેન વૈષ્ણવ બન્યા છે ગુજરાતના લોકાયુક્ત। લોકભવન ખાતે તેમનો શપથ સમારોહ યોજાયો। રાજ્યપાલે તેમને શપથ લેવડાવ્યા। પડતર ફરિયાદ તપાસમાં વેગ આવશે। હાઈકોર્ટના ચીફ જસ્ટિસ સાથે પરામર્શ બાદ આ નિર્ણય લેવામાં આવ્યો। નિર્મલ અમારી સાથે જોડાઈ ગયા છે। નિર્મલ, નિવૃત્ત જજ બિરેન વૈષ્ણવ જે ગુજરાતના લોકાયુક્ત બન્યા છે, શું વિગતો સામે આવી? અગાઉના લોકાયુક્તનો કાર્યકાળ પૂર્ણ થયો છે અને ત્યારબાદ આ જગ્યા ભરવા માટે હાઈકોર્ટના ચીફ જસ્ટિસ સાથે પરામર્શ કરવામાં આવ્યો હતો અને પરામર્શ બાદ અંતે નિર્ણય લેવામાં આવ્યો છે કે સિનિયર જજ તરીકે હાઈકોર્ટમાં સેવા આપનાર બિરેન વૈષ્ણવને લોકાયુક્ત તરીકેની જવાબદારી સોંપી। આ અંગે બંધારણીય પ્રક્રિયા હેઠળ તેમની નિમણૂકને મંજૂરી આપવામાં આવી છે। ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી દ્વારા આ નિમણૂકને મંજૂરી આપવામાં આવી છે અને તેમનો શપથ સમારોહ લોકભવન ખાતે યોજાયો હતો। લોકભવન ખાતે રાજ્યપાલની હાજરીમાં તેમનો શપથ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું। થોડીક જ ક્ષણો પહેલા હાલ બિરેન વૈષ્ણવે લોકાયુક્ત તરીકેના શપથ પણ લઈ લીધા છે। એટલે આગામી સમયમાં હવે રાજ્યના વહીવટીતંત્રમાં જે પડતર ફરિયાદો અને તપાસની પ્રક્રિયામાં વેગ આવવાની સંભાવના રહેલી છે। આભાર નિર્મલ, તમામ વિગતો માટે।